નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। અઠવાડિયાના ત્રીજા અને ચોથા દિવસોમાં સોનાના ભાવમાં આશરે 1.5%નો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં 2%થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે પણ નોંધપાત્ર વધારો થયો હતો। આજે 5 ઓક્ટોબર ડિલિવરીવાળા સોનાની વાત કરીએ તો 2114 રૂપિયા વધીને 1,46,413 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું। આજે સોનું 512 વધીને 1,44,811 રૂપિયા ઉપર પ્રતિ 10 ગ્રામે ખુલ્યું હતું, જ્યારે મંગળવારે 1,44,299 પર સોનું બંધ થયું હતું। સોનાનો હાજર ભાવની વાત કરીએ તો 1,46,537 રૂપિયા ઇન્ટ્રાડે હાઈ જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ટ્રાડે લોની વાત કરીએ તો 1,44,811 રૂપિયા થયો છે। એનો અર્થ એ છે કે ગઈકાલના બંધ ભાવની તુલનામાં આજે સોનામાં 2238 રૂપિયાનો સુધારો થયો છે। સોનાની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં વધુ તીવ્ર વધારો થયો છે। બુધવારે 4 સપ્ટેમ્બર રોજ ડિલિવરીવાળો વાયદા માટે ચાંદીમાં ઓલમોસ્ટ 4,500 રૂપિયા વધીને 2,26,105 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે। આજે ચાંદી 2384 રૂપિયાના મજબૂત વધારા સાથે 2,23,999 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે, જે મંગળવારે 2,21,615 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી। આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાંદીના ભાવ 2,26,543 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા, અને વાત કરીએ તો જે નીચલું સ્તર છે એના કરતાં આજે ઓલમોસ્ટ 5,000 રૂપિયાનો સુધારો થયો છે। તો આ હતા મિત્રો આજના સોના અને ચાંદીના તાજા ભાવ। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયો શેર કરો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।